ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની રોષે ભરાયેલા ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી। ભરડવા ડિસ્ટ્રીબ્યુટરની નવીન બનતી સુઈગામ માઇનોર કેનાલમાં કટકીની રાવ। સરહદી વિસ્તારના ખેડૂતોની જીવાદોરી સમાન નવીન બનતી કેનાલોના કામમાં કોન્ટ્રાક્ટરો દ્વારા ભારે ગેરરીતિ આચરતી હોવાની રાવ ઉડવા પામી હતી। જો કે કેનાલોના હલકી કક્ષાની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરોને અધિકારીઓ છાવરી રહ્યા હોવાના આક્ષેપો ખેડૂતોએ કર્યા હતા। સુઈગામ તાલુકાની ભરડવા ડિસ્ટ્રીબ્યુટરની નવીન બનતી સુઈગામ માઇનોર કેનાલના કામમાં બેદરકારી સામે આવી હતી। સુઈગામ માઇનોર કેનાલ જ્યાં જુઓ ત્યાં તિરાડોના પોપડા તેમજ અનેક જગ્યાએ સિમેન્ટના વાટા જોવા મળ્યા હતા। આ બાબતે ખેડૂત વિશાભાઈ લખમણભાઈ રાજપૂતે કહ્યું હતું કે સુઈગામ માઇનોર કેનાલનું કામકાજ છેલ્લી ગુણવત્તાનું કામ થઈ રહ્યું છે। કેનાલનું કામ પૂર્ણ થતા પહેલા ભૂવાઓ પડવાનું ચાલુ થયું છે તેમજ ગુણવત્તા વગરની કામગીરી થતા હોવાના આક્ષેપો ખેડૂતે કર્યા હતા। તો બીજી બાજુ કેનાલનું કામ પૂર્ણ થશે અને ફરી વરસાદ આવશે અને કેનાલ તૂટવાથી ખેડૂતને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે સત્વરે ખેડૂતે ઉત્તમ કક્ષાનું મટીરીયલ વાપરી કામગીરી કરવાની માંગ કરી હતી। બિલકુલ ઘટિયા પ્રકારનું કામ થઈ રહ્યું છે। એની અંદર સિમેન્ટ જે નું પ્રમાણ જાળવવું પડે એ પ્રમાણે સિમેન્ટનું પ્રમાણ જાળવતા નથી। જ્યાં લોખંડનો ઉપયોગ કરવાનો છે આરસીસી ત્યાં પણ પૂરું ઉપયોગ થતો નથી અને એકદમ ઘટિયા પ્રકારનું કામ થઈ રહ્યું છે। એનું તમે તાત્કાલિક દેખો તો સામે જ તમે દેખો તો એ કેનાલમાં ત્યારથી તિરાડો પડી ગઈ છે। જ્યારે આમાં પાણી છોડવામાં આવશે ત્યારે આ કેનાલ તૂટી જશે અને બાજુના ખેડૂતોને પારાવાર નુકસાન થાય છે અને ખેડૂતોની કોઈ રાય સાંભળતું નથી। અત્યારે તમે દેખો છો કાલે અમે આવીને ફરિયાદ કરી તો અત્યારે આવીને સિમેન્ટનો ડોગો રેડી ગયા છે આ લોકો અને આખી કેનાલ હજી થયાને હજી પહોંચતી છે ત્યાંથી ચાલુ કામ છે અને તિરાડો આપતી। તો સરકારશ્રીની અમારી વિનંતી છે કે આ કામની તાત્કાલિક તપાસ કરવામાં આવે। ડીડીઓશ્રી કલેક્ટરશ્રી અને પ્રાંતશ્રી સોઈગામ આની તપાસ કરી અને આ કામ કેવી પ્રકારનું થઈ રહ્યું છે એની તપાસ કરી અને લેબોરેટરીમાં મૂકવામાં આવે। એકદમ હલકું કામ થઈ રહ્યું છે એવું અમને પ્રથમ દ્રષ્ટિએ લાગે છે। તો આ કામ બંધ કરવામાં આવે અને સારું કામ કરવામાં આવે એવી અમારી વિનંતી છે। ભાઈ શંકર ગામ ભરડવા સોઈગામ અને માળકા જે કેનાલ છે ભરડવા આવી એ કેનાલમાં કામકાજ સારું થતું નથી। જે મેન કોન્ટ્રાક્ટ છે એ પેટા કોન્ટ્રાક્ટને કામ આપી દીધું છે। તો આ દેખો આ ખેડૂતોને તિરાડો પડી છે। આ ખેતર મારો છે 560 સર્વે નંબર અને 559 અને ખાતા નંબર છે 425 બ્રાહ્મણ દોનાભાઈ શંકર ગામ ભરડવા તાલુકો સોઈગામ। જે પેટા કોન્ટ્રાક્ટ એ સારું કરતા નથી। તિરાડો પડી છે એમાં ડોઘો કરી સિમેન્ટનો કેનાલ તૂટી જવાની છે કરે છે। ખેડૂતોને ધ્યાન રાખતા નથી એટલા માટે કાયદેસર રહેવું પડે ખેડૂતોને બરાબર। જે કોન્ટ્રાક્ટ છે અને પૈસા ખાઈ જવા છે। સરકારે પૈસા ખૂબ ફાળવ્યા છે પણ કોન્ટ્રાક્ટ પૈસા વાપરતા નથી અને માલ સારો વાપરતા નથી। આ ખેતર દોનાભાઈ શંકરનું છે 560 સર્વે નંબર અને 559 બ્રાહ્મણ દોનાભાઈ શંકર ગામ ભરડવા તાલુકો સોઈગામ। માળકા અને ભરડવાવાળી કેનાલ નવી બને છે એમાં કામકાજ સારું થતું નથી।